डेलीगेट ट्रूप ट्यूशन डेलीगेट 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 डेलीगेट। आज हम पढ़ेंगे हिंदी इकाई 2 ईदगाह। बहुत ही सुंदर यह पाठ है। इसके लेखक है प्रेमचंद, जिसका जन्म सन 1880 और निधन सन 1936 को हुआ था। उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी उत्तर प्रदेश के पास लमही नामक गांव में हुआ था। उनका बचपन का नाम धनपत राय था। आरंभ में वे नवाब राय नाम उपनाम से उर्दू में लिखते थे। बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे। मैट्रिक उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी। गोदान प्रेमचंद का सर्वश्रेष्ठ उपन्यास है। उनकी कहानियां मानसरोवर 1 भाग 1 से 8 में संकलित है। साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया था। प्रेमचंद की भाषा बोलचाल के निकट ही है। ईदगाह प्रेमचंद की अमर कहानी है। कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है। जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। इसमें दादी के प्रति प्रेम तथा उपयोगी चीज खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। अब हम पाठ देखें। ईदगाह। ईदगाह यानी कि जिस जगह सभी लोग इकट्ठे होकर नमाज पढ़ते हैं, वह जगह जिसे कहते हैं ईदगाह। रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है। રમજાન મહિનો એના 30 રોજા એટલે જેને આપણે કહીએ ઉપવાસ. આપણે પણ ઘણી વખત ઉપવાસને એકટાણા કરતા હોઈએ છીએ. તો જે મુસલમાન લોકો છે એનો રમજાન મહિનો આવે અને એના 30 રોજા એટલે કે ઉપવાસ પછી આ ઈદ આવે છે. कितना मनोहर, कितना सुहावना प्रभात है. આજે ઈદનો દિવસ હતો, ઈદનો ત્યોહાર. કેટલી સુંદર मनमोहक सवार છે આજે. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है. આજે જે સૂર્ય ઉગ્યો છે એ કંઈક નવીન જ છે. કેટલો સરસ છે, કેટલો ઠંડો, શીતળ એટલે ઠંડો છે. માનો કે આજે બધાને, સંસારના બધા લોકોને ઈદની શુભેચ્છા પાઠવતો હોય એવું લાગે છે. કે ઈદ છે એ લોકોને એક આપણે કેમ નવું વર્ષ હોય, દિવાળી પછી નવું વર્ષ, ન્યૂ યર છે એને કહીએ, નૂતન વર્ષ. તો એ દિવસે તમે જુઓ કે એ દિવસનો સૂરજ તો રોજે ઉગે જ છે, રોજ એનું કામ કરે છે, આવે છે અને જાય છે. પણ એ જે નવું વર્ષ હોય એનો જે સૂર્ય હોય એ કેટલો સુંદર લાગે છે આપણને, કે જાણે વર્ષમાં એ એક દિવસ છે એ કંઈક નવો સૂર્ય આવતો હોય એવું આપણને લાગે છે. ગાંવ મેં કિતની હલચલ હૈ. આજે આખા ગામમાં ચહલ પહલ દેખાય છે, કેમ કે આજે ઈદ છે. ईदगाह जाने की तैयारियां हो रही है.
ગામમાં બધી બાજુ આખા ગામમાં ચહલ પહલ છે. આજે ઈદ છે એટલે લોકોએ ઈદગાહ પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़ा जा रहा है. હવે ઈદ છે એટલે નવા કપડાં પહેરે, નવા કપડાં પહેરીને ઈદગાહ જોવાનું હોય નમાજ પઢવા માટે. તો નવા કપડાં કાઢે તો જુએ કે ભાઈ બટન નથી ટાંકેલું, તૂટી ગયું છે. તો કુર્તામાં બટન નથી તો એ બાજુના પાડોશીના ઘરે સુઈ ધાગા એટલે કે સોય અને દોરો લેવા જાય છે. किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है. અને કેટલાક લોકો છે એના જે જૂતા એટલે કે પગરખા છે એ કડક થઈ ગયા છે, કડે એટલે કડક થઈ ગયા. હવે અત્યારે જે આપણે શૂઝ નહીં પહેરીએ છીએ, પહેલાં તો એવા હતા નહીં, ચામડામાંથી બનાવતા મોચી લોકો. તો એ જે ચામડું છે શું થાય, શિયાળામાં ને એમાં એ ચામડું છે બહુ લાંબો સમય પડ્યું એટલે કડક થઈ જાય. અને જો એ પગરખા તમે પહેરો તો તમારા પગમાં ડંખ લાગે એટલે તમે પહેરી ના શકો. એટલે શું કરવું પડે કે એને એ જે ચામડું છે એને આખું તેલવાળું જે પગરખા હોય એને તેલવાળા કરી અને તડકામાં થોડી વાર રાખી મૂકે એટલે શું થઈ જાય, નરમ પડી જાય, પછી એને પહેરી શકાય. એટલે એ જે એના પગરખા કડક થઈ ગયા છે એના માટે જે તેલ લગાવવા માટે તેલી એટલે કે જે ઘાણી ઉપર તેલ પીસતા હોય ત્યાં જાય છે. જલ્દી જલ્દી બેલોક કો સાની પાની દે દે. મૂચીને એને પણ ઈદગાહ જવું છે, આજે ઈદ છે તો એ પણ ઉતાવળમાં છે. ઝડપથી એના જે બળદ છે ઘાણી ફરતા હોય ને એ જે કંઈ પણ કપાસિયા હોય કે સિંગ હોય કે તલ હોય, આ બધા તેલી બિયા છે, એમાંથી તેલ નીકળે. તો એને શું કરે, ઘાણીમાં પીસે. બળદ એની સાથે જોતરાયેલા હોય, બળદ ફરે અને પીસાય તેલી બિયા, એમાંથી તેલ નીકળે. એટલે એને પણ આ છે ઉતાવળ છે. એટલે શું કહે છે કે ભાઈ આ બળદો છે એને ઝડપથી સાની પાની દે દો. સાની યાની કે ઉસકી એના જે ખોળ હોય ખાવાના પશુઓનો જે આહાર હોય એ અને એને પાણી આપી દો. ઈદગાહ સે લौटते लौटते दोपहर हो जाएगी. હવે જો અત્યારે જઈએ તો ઈદગાહ જઈએ, નમાજ પઢી, મેળામાં ફરીને પાછા આવે એટલે બપોર તો થઈ જ જાય, મોડું થાય. ત્યાં સુધી બળદ ભૂખ્યા રહે એટલે એને પણ એનું સાની પાની આપી દે. 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना भेंटना, दोपहर के पहले लौटना असंभव है. अब इतने गांव से इतनी दूर ईदगाह है. ईदगाह जाए એટલે ઈદગાહ જાય પછી ત્યાં જઈને નમાજ પઢે અને એ જેટલા લોકો હોય એને ઈદની શુભેચ્છા પાઠવે કે ભાઈ ઈદ મુબારક, ઈદ મુબારક. અને એ બધા માણસોને મળે, હળે મળે. અને તો એ બધું કરવામાં બપોર તો થઈ જ જાય. બપોર પહેલાં પહોંચવું અશક્ય છે. લડકી સબસે જ્યાદા પ્રસન્ન હૈ. અને આ બધામાં સૌથી વધારે ખુશ હોય તો છોકરાઓ. છોકરાઓને ઈદની સૌથી વધારે ખુશી છે. किसी ने एक रोज़ा रखा है, वह भी दोपहर तक, और किसी ने वह भी नहीं रखा. કેટલાક છોકરાઓએ તો એક જ રોજું રાખ્યું છે ને એ તે બપોર સુધી જ તે કે ભાઈ અહીંથી જઈએ ઈદગાહ સુધી ને નમાજ પઢી લે ત્યાં સુધી. અને કેટલાક છોકરાઓએ તો રાખ્યું પણ નથી એટલે કે ઉપવાસી રોજું રાખ્યું પણ નથી. लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज है. પણ ઈદગાહ જવા માટે એ ખૂબ જ તે ખુશ અને ઉત્સાહી છે. रोजे बड़े बूढ़ों के लिए होंगे, इनके लिए तो ईद है. હવે આ જે રોજા છે એ તો મોટા માણસો અને વૃદ્ધો રાખે, પણ છોકરા માટે તો ઈદ છે. રોજ ઈદ કા નામ રટતે થે. રોજે આ ઈદની તો એ લોકો રાહ જોતા હોય છે. આજ વહ આ ગઈ, અને આજે ઈદ આવી ગઈ. अब जल्दी पड़ी है कि लोग ईदगाह क्यों नहीं चलते. છોકરાઓ તો ક્યારના તૈયાર થઈ ગયા છે અને ઉતાવળ કરે છે કે ભાઈ આ મોટા માણસો કેમ એટલું મોડું કરે છે,
જલ્દી કરો ને, ઈદગાહ જવું છે એને ઈદગાહ જવાની ઉતાવળ છે. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ. એ દરેક છોકરા જે છે એના ખિસ્સામાં તો પૈસા ભર્યા છે. કુબેર કા ધન, કુબેરજી ધન કહે માલિક, ધનના જે માલિક કહેવાય કુબેરજી, તો એના ખિસ્સામાં તો પૈસા છે. बार बार जेब में से अपना खजाना निकाल कर गिनते हैं और खुश होकर फिर रख देते हैं. એને જે ઈદમાં ત્યાં મેળામાં પૈસા વાપરવા માટે એના ખિસ્સામાં જે પૈસા છે એને વારે વારે ખિસ્સામાંથી કાઢે, એને ગણે અને પછી પાછા ખિસ્સામાં મૂકી દે. महमूद गिनता है 1, 2, 10, 11, 12. उसके पास 12 पैसे हैं. મહેમૂદ નામનો છોકરો છે એ એના સિક્કા ગણે છે કે 1, 2, 3, 4 એમ એની પાસે 12 સિક્કા છે. મોહસિન કે પાસ 1, 2, 8, 9, 15 પૈસે हैं. અને મોહસિન નામનો જે છોકરો છે એ એના સિક્કા ગણે છે તો એની પાસે 15 છે. इन्हीं अनगिनत पैसों से अनगिनत चीजें लाएंगे. આ એની પાસે જેટલા પૈસા છે એ બધા પૈસામાંથી એ ઘણી બધી વસ્તુઓ ખરીદશે. ખિલોના, મિઠાઈયા, ગેંદ ઓર જાને ક્યાં ક્યાં. અને એમાંથી તો એ રમકડા લેશે, મીઠાઈઓ ખરીદીને ખાશે, દડા લેશે અને પછી બીજું ઘણું ઘણું. और सबसे ज्यादा प्रसन्न है हामिद. અને આ બધા છોકરામાં સૌથી વધુ ખુશ હોય તો એ છે હામિદ નામનો છોકરો. ગરીબ સુરત દુબલા પતલા લડકા. સાવ દુબળો પાતળો અને ગરીબ છોકરો હામિદ. जिसका बाप गत वर्ष हैसे की भेंट हो गया. कि જેના પિતાજી છે એ ગયા વર્ષે હેસે યાની કે જો ઝાડા ઉલટી છે ને આપણે કહીએ ને કોલેરાનો રોગ, એ બીમારીમાં એમનું મૃત્યુ થયું. ફિર એક દિન માં ભી મર ગઈ અને પછી એના મમ્મી પણ ગુજરી ગયા. મમ્મી પપ્પા બંને જતા રહ્યા. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. એટલે એના મમ્મી પપ્પા બંને મૃત્યુ પામ્યા. હવે હામિદ એના એક વૃદ્ધ દાદી અમીના સાથે ખૂબ ખુશીથી રહે છે. हामिद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है. फिर भी वह प्रसन्न है. જો હામિદ એ એટલા ગરીબ છે, હામિદ ને એના દાદી બે જ લોકો રહે છે, તો એ એટલો ગરીબ છે કે એના પાસે પગમાં પહેરવા માટે જૂતા એટલે કે પગરખા પણ નથી. માથા ઉપર એક ટોપી, જૂની, ખૂબ જૂની ટોપી છે અને જેનો ગોટો એટલે કે એનો જે ઉપર નકશીકામ કર્યું હોય એ જે દોરા હોય એ પણ કાળા પડી ગયા છે. છતાં એ ખૂબ ખુશ છે. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. એના દાદી અમીના એટલે કે એના દાદી જે છે હામિદના દાદી એ એની ઝૂંપડીમાં બેસી અને રોઈ રહી છે. आज ईद का दिन और उसके घर में दाना नहीं. આજે ઈદ છે કે ભાઈ આ તહેવાર આવ્યો છે તો તહેવારમાં બધાના ઘરે પકવાન બનતા હોય, મીઠાઈઓ, સારું સારું જમવાનું, પણ એના ઘરે તો એક અનાજનો દાણો પણ નથી. इस अंधकार और निराशा में वह डूबी जा रही है. किसने बुलाया था इस निगोड़ी ईद को. એટલે એની ઝૂંપડીમાં બેઠા બેઠા એ કહે છે કે ભાઈ આજે આ સારો એવો પર્વ છે તો મારા ઘરમાં તો ખાવા માટે અનાજનો એક દાણો પણ નથી. અને એ ખૂબ જ તે નિરાશામાં ડૂબી ગઈ કે ભાઈ શું ખાશું, કે શું ખવડાવીશ હામિદને. અને પોતે ઈદને કોસે છે કે ભાઈ આ ઈદને કોણે બોલાવી, આ અભાગણ ઈદને કોણે બોલાવી. અમીના કા દિલ કચોટ રહા હૈ એટલે કે એને ખૂબ જ દુઃખ થાય છે. गांव में बच्चे अपने अपने बाप के साथ जा रहे हैं. હવે ઈદગાહ જવા માટે દરેક છોકરા એના પિતાજી સાથે
જાય છે। हामिद का बाप अमीना के सिवाय और कौन है? हामिदना तो माता पिता बेમાંથી કોઈ નથી, तो एक दादी सिवाय એનું કોઈ જ નથી। उसे कैसे अकेले जाने दे? उस भीड़ भाड़ में बच्चा कहीं खो गया तो क्या होगा? અમીના છે એ બેઠી બેઠી વિચાર કરી રહી છે કે ભાઈ બધા છોકરા તો એના બાપ સાથે જાય છે, એના પિતાજી સાથે જાય છે ઈદગાહ, હામિદને એકલો કેમ મોકલવો? અને આટલી ભીડમાં, આટલી ગીર્દીમાં છોકરો ક્યાંક ખોવાઈ ગયો તો શું કરવું? નહીં, અમીના ઉસે યો ન જાને દેગી। હવે એને એકલો કેમ જવા દેવો? नन्ही सी जान 3 कोस चलेगा कैसे? पैरों में छाले पड़ जाएंगे, झूठते भी तो नहीं है। એટલે એને કીધું ના, ઈદગાહ તો કેમ એને મોકલવો એકલાને? આટલી દૂરી પર એક તો ચાલીને જવાનું, બીજું કે એની પાસે પગમાં પહેરવા માટે પગરખા પણ નથી, કેમ એ રીતે ઉઘાડા પગે આટલું ચાલી શકશે? कुल 2 आने पैसे बच रहे हैं। 3 पैसे हामिद की जेब में, 5 अमीना की बटुए में, 2 आना હવે વધે છે, એમાંથી ને તે જે 3 પૈસા છે એ હામિદને વાપરવા માટે આપે છે અને 5 છે એ અમીના પોતાની પાસે બટુએ એટલે કે પોતાના બટવામાં રાખે છે। यही तो बिसात है और ईद का त्योहार। बिसात એટલે કે એનું ઓકાત, એટલે કે આ જ એની કિંમત છે કે ભાઈ 5 પૈસા છે એની પાસે કુલ, હવે તો એમાંથી શું એ હામિદને વાપરવા આપે કે પોતે રાખે, અને એમાં પાછો આવો ઈદનો તહેવાર। અલ્લાહ ही બેડા પાર લગાએ। હવે તો અલ્લાહ જ તે આ સંકટમાંથી બચાવે। हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा। એટલે હામિદ ખૂબ ખુશ છે, જેની પાસે નથી નવા કપડાં, નથી પગમાં પહેરવા માટે પગરખા, છતાં પણ એ ખૂબ ખુશ છે અને એના દાદીને કહે છે કે દાદી તું ચિંતા નહીં કરતી, હું સૌથી પહેલા આવી જઈશ। ગાંવ સે મેલા ચલા, અને હવે ગામમાંથી બધા એનું કામકાજ પતાવી અને ઈદગાહ જવા રવાના થયા। और बच्चों के साथ हामिद भी जा रहा था, અને બીજા બધા મોહમ્મદ, મોહસિન, આ જે બધા છોકરા હતા એની સાથે હામિદ પણ ચાલતો થયો। कभी दौड़ कर आगे निकल जाता, फिर किसी पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता। हामिद के पैरों में तो जैसे पर लग गए हैं, वह कभी थक सकता था। હવે એ શું કરતો કે દોડી અને આગળ નીકળી જતો અને પછી કોઈ મોટું ઝાડ હોય એના છાયા નીચે ઊભો રહી અને પાછળ જે બધા આવતા હોય એના મિત્રો અને ગામવાળા એની રાહ જોતો। શું કામ કે ભાઈ તડકો થયો હતો અને એના પગમાં પગરખા હતા નહીં, તો એને પગે દાઝી જવાય એટલે શું કરે, દોડીને આગળ નીકળી જાય અને પછી ઝાડ નીચે ઊભો રહી બીજાની રાહ જુએ। જાણે હામિદના પગમાં તો આજે પાંખો લાગી ગઈ હોય એવું લાગતું હતું, એટલે એ કંઈ થાકતો હતો નહીં। बड़ी बड़ी इमारतें आने लगी, यह अदालत है, यह कॉलेज है, यह कलाघर है, आगे चले। હવે મોટા મોટા ભવનો આવવા લાગ્યા, કોઈ છે કોર્ટ એટલે કે અદાલત છે, તો કોઈ કલાઘર છે, તો કોઈ કોલેજ છે। હલવાઈઓ की दुकानें शुरू हुई, અને હવે મીઠાઈઓની દુકાન શરૂ થઈ। આજ ખૂબ સજી હુઈ હતી, ઈદનો તહેવાર હતો, ભાત ભાતની વિવિધ મીઠાઈઓ રાખી હતી અને દુકાનને પણ સરસ સજાવી હતી। इतनी मिठाइयाँ कौन खाता है? देखो ना, एक एक दुकान पर होगी। હવે હામિદ મનમાં વિચારે છે કે ભાઈ આટલી બધી મીઠાઈ કોણ ખાતું હશે? દરેક દુકાનો પર આટલી ભીડ છે, દરેક મીઠાઈઓ પર વિવિધ મીઠાઈઓ છે। सहसा ईदगाह नजर आई,
इमली के घने वृक्षों की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बीछी हुई है. અને હવે ઈદગાહ નજર આવે છે. ઈદગાહ એટલે કે નમાજ પઢવાની જગ્યા. એક મોટું આંબલીનું વૃક્ષ, એની છાયા અને નીચે પાકી ફર્શ અને એના ઉપર એક જાજમ પાથરેલી છે લોકોને બેસવા માટે. रोजेदारों की पंक्तियां एक के पीछे एक न जाने कहाँ तक चली गई. અને જેટલા લોકો આવ્યા હતા એ બધા જ તે જાજમ પર પંક્તિયા એટલે કે લાઇનસર એક પછી એક લાઇનમાં ગોઠવાતા ગયા, બેસતા ગયા. यहाँ कोई धन और पद नहीं देखता. જો આ ઈદગાહ છે તો અહીંયા કોઈ અમીર ગરીબ એનો ભેદભાવ નથી. ગરીબ હોય પૈસાદાર હોય બધા સાથે બેસીને નમાજ પઢે. કોઈ ઊંચા પદ પર હોદ્દા પર હોય એનો પણ कोई भेदभाव नहीं. इन ग्रामीणों ने भी वजू किया और पिछली पंक्ति में खड़े हो गए. હવે આજે ગામવાળા આવ્યા હતા એ લોકોએ પણ વજુ એટલે કે નમાજ પડતા પહેલા જે હાથ પગ ધોવે એને વજુ કહે. એટલે એણે હાથ પગ ધોયા અને પછી પાછળની લાઈનમાં એ લોકો ઊભા રહી ગયા. કિતના સુંદર સંચાલન હે, કિતની સુંદર વ્યવસ્થા, કેટલું સરસ ગોઠવણ છે, કેટલી સરસ વ્યવસ્થા છે. हजारों सिर एक साथ सिजदे में झुक जाते हैं, फिर सब एक साथ खड़े हो जाते हैं. બધા જ લોકો નમાજ પઢવા લાઈન જે હોય પંક્તિ લાઈનમાં એક સાથે બેસી જાય છે અને પછી એ બધા જ લોકો એક સાથે સજદા કરે છે. એટલે કે અલ્લાહની પ્રાર્થના કરવા માટે એનું સર છે, મસ્તક છે એ નમાવે છે. એને સજદા કહે. આપણે જે મસ્તક નમાવીએ એ સજદા કહે. એક વિશિષ્ટ પ્રકારની મુદ્રા હોય તો અને પછી એ બધા પાછા એક સાથે મસ્તક ઉઠાવે પણ. તો માનવ भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए हुए है. જાણે એવું લાગે છે કે ભાઈચારાનું એક સૂત્ર બધી ત્યાં જેટલા લોકો એકઠા થયા છે દરેક આત્માને એક કડીમાં પરોવે છે. નમાઝ ખત્મ હો ગઈ, લોગ આપસ में ગલે મિલ રહે હૈ. અને હવે નમાજ પૂરી થઈ એટલે બધા લોકો એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવે છે. अब मिठाइयाँ और खिलौनों की दुकान पर धावा होता है. અને બસ નમાજ પૂરી થઈ ગઈ, બધાને હળી મળી લીધું અને હવે બધા લોકોએ રમકડા અને મીઠાઈની દુકાન પર ધાવા એટલે કે હુમલો કર્યો, ત્યાં પહોંચી ગયા. ग्रामीणों का यह दल इस विषय में बालकों से कम उत्साही नहीं है. ગામના જે લોકો આવ્યા હતા એમાં બાળકોની સાથે મોટા લોકો પણ એટલા જ તે ઉત્સાહી હતા. એણે પણ मिठाइयों दुकान पर हल्लो कर्यो. यह देखो हिंडोला है એટલે જો આ જુઓ આ એક ચકડોળ છે. એક પૈસા દેકર ચઢ જાઓ અને એનું ચક્કર લગાવવાનો એક પૈસો છે. એક પૈસો આપો અને ચકડોળમાં બેસી જાઓ એટલે તમને ચક્કર ફેરવે. કભી આસમાન પર જાતે હુએ માલુમ હોતા હૈ, કભી જમીન પર गिरते हुए. તો કે ક્યારેક છેક ઉપર ઊંચાઈ સુધી આપણને લઈ જાય છે અને ક્યારેક નીચે પાછો આવે છે. यह चरखी है, लकड़ी के हाथी घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं. આ પણ એક ચકડોળ છે અને એમાં શું છે કે એમાં લાકડાના હાથી, ઘોડા અને ઊંટ એના જે છેડા હોય એની સાથે લટકતા હોય એને ઉપર બેસી જવાનું પકડી અને પછી એ गोल गोल ફરે. एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो. एक पैसो એની કિંમત છે. એક પૈસો આપો અને એ તમને એના 25 આટા ફેરવે. महमूद, मोहसिन, नूरे और सम्मी इन घोड़ों पर बैठते हैं. હવે महमूद, मोहसिन,
નૂરા અને સમી એ બધા આ ચકડોળમાં બેસે છે. હામિદ દૂર ખડા હૈ. હામિદ દૂર ઊભો ઊભો આ બધું જોવે છે. 3 પૈસે તો ઉસકે પાસ હૈ. એની પાસે પણ 3 પૈસા તો છે. अपने कोष का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता. જો હામિદ દૂર ઊભો ઊભો આ બધું જોતો હતો. પૈસા તો એની પાસે હતા જ તે 3 પૈસા હતા, પણ એણે વિચાર્યું કે ભાઈ આ ચક્કર લગાવવામાં હું એનો 1 પૈસો બગાડી શકું નહીં. એ 1 પૈસો હું આ ચક્કર ખાવામાં ન વાપરી શકું. સબ ચરખીઓ સે ઉતરતે. હવે બધા ચકડોળમાંથી ઉતરે. ખિલોને લેંગે. इधर दुकानों की कतार लगी हुई है. અને હવે એ બધા રમકડા ખરીદશે. અહીંયા તો મેળો જામ્યો છે અને દુકાનોની કતાર એટલે કે લાઈન લાગી છે. તરહ તરહ કે ખિલોને હે. જાત જાતના રમકડા છે. સિપાહી ઓર ગુજરિયા, રાજા ઓર વકીલ, ભીસ્તી ઓર ધોબી. જાત જાતના રમકડા છે. રાજા છે, ધોબી છે, ભીસ્તી એટલે પાણી લાવવા લઈ જવા વાળો છે, વકીલ છે, ઘણા. વહ લગતા હૈ અબ બોલના હી ચાહતે હૈ. એવા સરસ રમકડા છે કે જાણે આપણને એવું લાગે કે એ રમકડા હમણાં બોલી પડશે, એવા સાચા લાગે. महमूद सिपाही लेता है. खाकी वर्दी और लाल पगड़ी वाला, कंधे पर बंदूक रखे हुए मालूम होता है अभी कवायत किए चला आ रहा है. હવે મહમૂદ છે એ એક સિપાહીનું રમકડું ખરીદે છે. એ સિપાહી જે છે એણે ખાકી કલરનો યુનિફોર્મ પહેર્યો છે અને માથે લાલ પાઘડી છે અને ખંભા ઉપર બંદૂક રાખી અને એવો ઊભો છે કે આપણને એવું લાગે કે જાણે હમણાં જ કવાયત એટલે કે પરેડ કરીને આવ્યા હોય. મોહસિન કો ભીસ્તી પસંદ આયા. અને મોહસિન જે છે એણે ભીસ્તી લીધો, એટલે જે પાણી લાવે ને ચામડાના મશકમાં એ. કમર ઝૂકી હુઈ ઉપર મશક રખે હુએ હે. કમરથી વાંકો વળી ગયો છે અને એના ઉપર પાણીની મશક, ચામડાનું સાધન હોય એમાં એ પાણી ભરી અને લોકોને પહોંચાડે. મશક કા મુંહ એક હાથ સે પકડે હુએ હે. કમરથી ઝૂકી ગયેલો છે, પાછળ મશક ઉઠાવી છે અને મશકનું મોઢું છે એ એક હાથેથી એણે બાંધેલું છે. કિતના પ્રસન્ન હૈ. ખૂબ ખુશ છે. શાયદ કોઈ ગીત ગા રહા હૈ. એવું લાગે છે કે કદાચ એ ભીસ્તી, એ જે રમકડાનો ભીસ્તી છે એ કોઈ ગીત ગાતો હોય. બસ મશક સે પાણી ઉંડેલના હી ચાહતા હૈ. અને એવું લાગે કે હમણાં જ એ મશકમાંથી પાણી છે એ બધું ઉલેચી નાખશે. નૂરે કો વકીલ સે પ્રેમ હૈ. નૂરે જે છે એને વકીલ ગમતો હતો. કાલા ચોગા, નીચે સફેદ અચકન, अचकन की सामने की जेब में घड़ी, सुनहरी जंजीर, एक हाथ में कानून का पोथा लिए हुए. એને વકીલ ગમતો હતો, એણે વકીલનું રમકડું લીધું. ઉપર કાળો કોટ, નીચે સફેદ પાયજામો અને એમાં એક ઘડિયાળ સોનાની ચેન સાથે બાંધેલી અને એક હાથમાં કાનૂનની ચોપડી. मालूम होता है अभी किसी अदालत से जिहर या बहस किए चले आ रहे हैं. એવું લાગે છે કે જાણે હમણાં જ અદાલતમાંથી કોઈ કેસ છે એની દલીલ કરી અને આવી રહ્યા હોય. ये सब 2-2 पैसों के खिलौने हैं. આ બધા જ રમકડા 2-2 પૈસાના. हामिद के पास कुल 3 पैसे हैं. इतने महंगे खिलौने कैसे लें? हामिद પાસે કુલ 3 પૈસા હતા, તો એ આવા 2-2 પૈસાના આટલા મોંઘા રમકડા કેમ ખરીદી શકે? ખિલોના કहीं હાથ સે છૂટ પડે તો ચૂર ચૂર હો જાય. અને જો આ રમકડા હાથમાંથી નીચે પડ્યા ભૂલથી તો તૂટી જાય, એ માટીના બન્યા હોય. જરા પાણી પડે તો સારા રંગ ધૂળ જાય.
અને જો એના ઉપર પાણી પડે તો રમકડાનો બધો જ કલર નીકળી જાય. એસી કિલોને કિસ કામ કે, તો પછી આવા રમકડા શું કામ લેવા આટલા મોંઘા પૈસા આપીને? ઉन्हें લેકર વહ ક્યાં કરેગા? અને આટલા મોંઘા રમકડા લઈને શું કરે? ખિલોનો કે બાદ મીઠાઈ આતી હૈ, અને હવે મીઠાઈની દુકાન આવે છે. किसी ने रेकड़िया ली है, रेवड़िया ली है, किसी ने गुलाब जामुन, किसी ने सेहा हलवा. कोઈએ રેવડી ખરીદી, કોઈએ ગુલાબ જામુન, તો કોઈએ હલવો, કોઈએ સોન હલવો લીધો. મઝે સે ખા રહે હે, અને બધા જાત જાતની મીઠાઈઓ ખરીદી અને મજાથી ખાય છે. હામિદ બિરાદરી સે પૃથક હે, પણ હામિદ આ બધી ટોળીથી પૃથક એટલે કે અલગ છે. કેમ કે ન તો એ ચકડોળમાં બેસે છે, ન તો એ રમકડા ખરીદે છે, ન તો મીઠાઈ ખાય છે. પૈસા તો એની પાસે છે જ, પણ એ વિચાર કરે છે કે પૈસાને ખરેખર ક્યાં વાપરવા. અભાગે કે પાસ 3 પૈસે હૈ, જો એની પાસે 3 પૈસા તો છે જ. ક્यों नहीं कुछ लेकर खाता, લલચાઈ આંખો સે સબકી ઓર દેખતા હૈ. એની પાસે 3 પૈસા છે તો પછી કેમ એ મીઠાઈઓને બધે ભાગ વસ્તુ છે એ ખરીદીને ખાતો નથી? લાલચ ભરી નજરે બધાની સામે જુએ છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीजों की है, कुछ गिलट और कुछ नकली गहनों की. હવે રમકડાની દુકાન, એના પછી મીઠાઈઓની દુકાન, અને હવે કેટલીક દુકાન લોઢાની વસ્તુઓની છે કે જ્યાં લોઢાની વસ્તુઓ મળતી હોય, અને સાથે સાથે ગ્લેટ અને નકલી જે ઓર્નામેન્ટ્સ હોય ખોટા ઘરેણાની દુકાન પણ છે. લડકો કે લીએ યહાં કોઈ આકર્ષણ નહીં હૈ. હવે ખોટા ઘરેણા એમાં તો છોકરાઓને કાંઈ મજા પડે નહીં, એને એમાં શું ખરીદવાનું હોય? વે સબ આગે બઢ જાતે હૈ, અને બધા છોકરા તો ત્યાંથી આગળ નીકળી જાય છે. હામિદ લોહી કી દુકાન પર રૂક જાતા હૈ, અને હામિદ છે યા લોઢાની દુકાન ઉપર થોભી જાય છે. કઈ ચિમટે રખે હુએ હૈ, ના લોઢાની દુકાનમાં ઘણી બધી વસ્તુ હતી, અને એમાં ચીપિયા પણ હતા લોઢાના. ઉસે ખ્યાલ આયા, દાદી કે પાસ ચિમટા નહીં હૈ, અને એને વિચાર આવ્યો કે ભાઈ મારા દાદી છે એની પાસે તો ચીપિયો છે નહીં. તવે સે રોટિયા ઉતારતી હૈ તો હાથ જલ જાતે. જ્યારે એ તાવડીમાંથી રોટલી કાઢે છે તો એને ચીપિયો નથી તો હાથેથી રોટલી કાઢવી પડે છે, અને એના કારણે એના હાથ દાઝી જાય છે. अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी न चलेगी. જો એ આ ચીપિયો ખરીદી અને દાદીને આપે તો એ ખૂબ ખુશ થશે, અને એની આંગળીઓ પણ હવે દાઝી જશે નહીં. ઘર મેં એક કામ કી ચીજ હો જાયેગી, અને ઘરમાં એક ઘર વપરાશની વસ્તુ પણ આવશે. ખિલોને સે ક્યા ફાયદા, વ્યર્થ મેં પૈસે ખરાબ હોતે. અને રમકડાથી ફાયદો શું? એ કાંઈ ઉપયોગમાં તો આવવાના નથી, અને નકામા પૈસા વપરાય છે. જરા દેર હી તો ખુશી હોતી હૈ, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता. એ જ્યારે આપણે લઈને આવીએ ત્યાં સુધી જ રમકડા ગમે, અને થોડી વાર આપણને ગમે, પછી તો એ રમકડાને જોવા પણ ના ગમે. या फिर घर पहुंचते पहुंचते टूट फूट कर बर्बाद हो जाएंगे, અને કાં તો પછી ઘરે પહોંચતા પહોંચતા તે રસ્તામાં જ તે તૂટી ફૂટીને નાશ થઈ જાય. चिमटा कितने काम की चीज है, ने चीपियो तो કેટલી કામની વસ્તુ છે. રોટિયા તવે સે ઉતાર લો, ચૂલે મેં શેક લો. રોટી છે એને તાવડીમાંથી તમે કાઢી શકો, ચૂલામાં રોટલીને શેકી શકો ચીપિયાની મદદથી. તમે જોયો હશે, તમારા ઘરમાં ચીપિયો હશે તો મમ્મીને રોટલી બનાવતા
કેવી રીતે ચીપિયાથી રોટલીને આગમાં શેકતા હોય. कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो. અત્યારે તો આપણી પાસે ગેસ સ્ટવ છે, તો ઝડપથી ગેસ શરૂ કરી અને રસોઈ બનાવીએ. પણ પહેલાં તો શું થતું, ચૂલા હતા, ચૂલા ઉપર રસોઈ બનાવતા અને પછી એ ચૂલાને ઠારી દેતા. પણ ઠાર્યા પછી જો કંઈ બનાવવું હોય તો ચૂલો સળગતા વાર લાગે. એટલે શું કરે, આજુબાજુમાંથી ક્યાંક આવા અંગાર લઈ આવે એટલે ચૂલો ઝડપથી સળગે. તો એવી રીતે કોઈ આગ લેવા આવે તો ચીપિયાથી કોલસા, ઝગતા કોલસા પકડી અને એને આપે. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज हाथ जला लेते. હવે એના જે દાદી છે એને તો બિચારાને એટલી નવરાશ પણ નથી કે બજારમાં જઈ અને પોતાના માટે એક ચીપિયો ખરીદી લાવે, અને એટલા પૈસા પણ એની પાસે ન હોય, એટલે રોજે એના હાથ દાઝી જાય છે. હામિદ કે સાથી આગે બઢ ગયે. અને હવે એ છોકરાઓને આ બધી વસ્તુઓમાં કોઈ રસ હતો નહીં, એટલે એ બધા તો આગળ નીકળી ગયા. સબીલ પર સબ શરબત પી રહે હૈ. એ બધા આગળ જઈ સબીલ એટલે પ્યાવ જે પરબ હોય ત્યાં બધા શરબત પીવે છે. દેખો સબ કિતને લાલચી હૈ. બધા કેટલા લાલચી છે. ઇતની મીઠાઈયા લી મુझे किसी ने एक भी न दी. જો બધા કેટલા લાલચી છે. હામિદ મનમાં ને મનમાં વિચારે છે કે બધાએ આટલી બધી મીઠાઈ ખાધી પણ કોઈએ એક મીઠાઈ પણ મને ન આપી. उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम કરો. અને પાછા ઉપરથી એમ કે હાલને મારી સાથે, જરાક આ એક કામ કરી દે, આ મારું કામ કરી આપ. अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाइए मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुसियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी. એટલે કહે છે કે કામ હોય તો મને યાદ કરે. આટલી બધી મીઠાઈઓ ખાધી પણ કોઈએ મને એક મીઠાઈ પણ ન આપે. એટલે હવે જો કોઈ મને કામ કરવાનું કહેશે તો હું એને જવાબ આપીશ કે ભાઈ જાઓ મીઠાઈઓ ખાઓ. મીઠાઈઓ ખાશો એટલે તમારા ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ નીકળશે અને તમારી જીભ છે એ ચટકુલી થઈ જશે. તબ ઘર સે પૈસે ચુરાएंगे और मार खाएंगे. અત્યારે તો એ છોકરાઓ પાસે પૈસા છે એટલે મીઠાઈ ખરીદીને ખાય છે, પણ જ્યારે આ મીઠાઈ ખાવાની જીભને આદત પડી જાય, જીભ છે એ ગળચટ્ટી થઈ જાય, પછી શું કરે, પૈસા તો હોય નહીં એટલે ઘરેથી પૈસા ચોરે અને ઘરનાનો માર ખાય. અમ્મા चिपटा देकर मेरे हाथ से लेगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. પણ મારો આ ચીપિયો જોઈ અને દાદી ખુશીથી કહેશે કે ભાઈ મારો દીકરો મારા માટે ચીપિયો લાવ્યો. કિતના અચ્છા લડકા હૈ, કેટલો ભલો છોકરો છે. इन लोगों को खिलौनों पर कौन इन्हें दुआएं देगा. જો આ બધાએ તો આટલા મોંઘા મોંઘા રમકડા લીધા છે તો એ બધાને કોણ એને આશીર્વાદ આપશે, दुआ आपसे. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. જે મોટા વૃદ્ધ માણસો હોય એની જે દુઆ છે એ સીધા અલ્લાહ પાસે પહોંચે છે અને અલ્લાહ એને તરત જ સાંભળે છે. मेरे पास पैसे नहीं हैं तो क्या, मैं गरीब सही, किसी से कुछ मांगने तो नहीं जाता. હામિદ કહે છે કે ભાઈ મારી પાસે પૈસા નથી તો શું થયું, હું કોઈ પાસે કંઈ માગવા તો નથી જતો. उसने दुकानदार से पूछा यह चिमटा कितने का है. એટલે એણે એ જે લોઢાની દુકાન હતી એ દુકાનદારને એણે પૂછ્યું કે ભાઈ આ ચીપિયો કેટલાનો છે. 6 पैसे लगेंगे, 6 पैसा. हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक ठीक बताओ. हामिद નિરાશ થઈ ગયો
પણ છતાં એણે હિંમત કરીને કીધું કે ભાઈ સરખો ભાવ કરો. ઠીક ઠીક 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो. એટલે દુકાનદારે એને કીધું કે ભાઈ વ્યાજબી છે તો 5 પૈસા થશે, લેવું હોય તો લ્યો નહીતર निकलो. हामिद ने कलेजा मजबूत करके कहा, 3 पैसे लोगे? और वह आगे बढ़ गया ताकि दुकानदार की धुड़कियां न सुने. એટલે હામિદે હિંમત કરી અને દુકાનદારને પૂછ્યું કે 3 પૈસા લેશો? આટલું બોલી અને એ ચાલવા લાગ્યો કે જેથી કરીને દુકાનદારની ધુડકિયા એટલે કે એના વડકા એને સાંભળવા ન પડે. લેકિન દુકાનદારને ધુડકિયા નહીં દી, પણ દુકાનદારે એને કાંઈ સંભળાયું નહીં. बुलाकर चिमटा दे दिया અને એને બોલાવી અને એને ચીપિયો આપી દીધો. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है. એટલે હામિદે એને 3 પૈસા આપી દીધા અને ચીપિયો ખરીદી લીધો અને પછી ચીપિયાને ખભા પર એવી રીતે રાખ્યો કે જાણે એ બંદૂક લઈને ચાલતો હોય. फिर शान से अकड़ता हुआ संगियों के पास गया અને પછી એ શાનથી એ ચીપિયાને ખભા પર રાખી અને પોતાના મિત્રો પાસે ગયો. मोहसिन ने हंसकर कहा, यह चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा? એટલે એ ચીપિયો ખરીદી અને એના મિત્રો પાસે ગયો. એટલે એનો જે મિત્ર હતો મોહસિન, એણે કીધું, એ બુદ્ધુ આ ચીપિયો કેમ લઈને આવ્યો, એનું શું કરીશ? हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा, जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियां चूर चूर हो जाए बच्चों की. એટલે હામિદે ખભા પરથી ચીપિયો છે એ જમીન પર પછાડ્યો અને મોહસિનને કીધું કે ભાઈ તારા ભીસ્તીને તો આમ પછાડીને દેખાડ મને. એ ભીસ્તી છે એ એની બધી પાસળીઓ તૂટી અને એ ભીસ્તી ચૂર ચૂર થઈ જશે. महमूद बोला, तो यह चिमटा कोई खिलौना है? એટલે મહમૂદે એને કીધું, તો શું આ ચીપિયો કોઈ રમકડું છે? हामिद, खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा, बंदूक हो गई. એટલે હામિદે કીધું, કેમ રમકડું નથી? જો હમણાં મેં ખંભા ઉપર રાખ્યો તો એ બંદૂક થઈ ગઈ. હાથ में ले लिया, फकीरों का चिमटा हो गया. ને જો હાથમાં પકડું તો ફકીરો જે ચીપિયો લઈને ફરતા હોય એ ચીપિયો બની જાય. ચાહું તો इससे मंजीरे का काम ले सकता हूँ. અને જો એને આવી રીતે વગાડું તો એ મંજીરાની જેમ વાગે પણ ખરા. एक चिमटा जमा दूं तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए. અને જો એક ચીપિયો મારું તો તમારા બધા જ રમકડા टूटी जाए. तुम्हारे खिलौने कितना ही जोर लगाए, मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते. અને તમારા બધા રમકડા ભેગા થઈને પણ મારા ચિમટાને કોઈ બાલ બાકા એટલે કે કંઈ પણ નુકસાન ન થાય. બહાદુર શેર હે મેરા ચિમટા, મારો ચિમટો તો બહાદુર સિંહ જેવો છે મજબૂત. સમ્મીને ખંજરી લીધી. સમીએ એક ખંજરી લીધી હતી. प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे, 2 आने की है. એટલે એણે એ તો આ ચીપિયાથી ખૂબ જ તે અંજાઈ ગયો કે ભાઈ ચીપિયો તો બહુ સારું કામ આપે છે. એટલે એણે હામિદને કીધું કે મારી સાથે અદલા બદલી કરીશ, આ મારી ખંજરી છે, એ 2 પૈસાની છે. हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा. એટલે હામિદે ખંજરી સામે સાવ उड़ती नजरे જોયું. बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले. જો આ ચીપિયો છે હું મારું તો આ ખંજરી છે ને એનું પેટ ચીરાઈ જાય, કેમ કે ખંજરી હોય ને એની ઉપર ચામડું લાગેલું હોય એટલે ચીપિયો વાગે એટલે એ ચીરાઈ જાય. બસ એક ચમડે કી ઝિલ્લી લગા દી,
ઢબઢબ બોલને લગી. ખંજરી એટલે શું? એક ચામડાની એક પાતળું સ્તર છે એ લગાવી દે અને વગાડીએ એટલે ઢબઢબ વાગે. જરા સા પાણી લગ જાય તો ખત્મ હો જાય. અને એમાંય તે જો એ પલ્લું એના ઉપર પાણી પડ્યું તો એ પણ ખરાબ થઈ જાય. મેરા બહાદુર ચિમટા आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा. પણ મારો આ જે ચીપિયો છે એ તો આગ હોય, પાણી હોય કે આંધી તૂફાન, એને કંઈ જ થાય નહીં. चिमटे ने सभी को मोहित कर लिया. हामिदे चिमटाना એટલા બધા ગુણો કીધા કે બધા એનાથી પ્રભાવિત થઈ ગયા. लेकिन अब पैसे किसके पास धरे हैं? પણ હવે તો કોઈ પાસે પૈસા હતા નહીં, બધાએ વાપરી નહીં ખાતા. फिर मेले से बहुत दूर निकल आए हैं. અને હવે તો એ બધા મેળાથી બહાર નીકળી ગયા હતા. ધૂપ તેજ હો રહી હતી અને ગરમી તડકો પણ ખૂબ જ હતો. ઘર પહોંચને કી જલ્દી હૈ. અને બધાને ઘરે પહોંચવાની ઉતાવળ છે. બડો સે જીદ કરે તો ભી ચિમટા નહીં મિલ શકતા. અને જો મોટા એના જે છોકરાઓ છે એના પિતાજી સાથે આવ્યા હતા, એમની પાસેથી જીદ કરે ચીપિયો લેવાની તો પણ ન મળે પૈસા. હવે हामिद है बड़ा चालाक, इसलिए उसने अपने पैसे बचा रखे थे. हामिद બહુ હોશિયાર છે એટલે જ એણે એના પૈસા છેક સુધી બચાવીને રાખ્યા. ખોટી બધી ચકડોળમાં ને એમાં એણે એ પૈસા ખોટા વાપર્યા નહીં. औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किए पर कोई काम की चीज न ले सके. બધા છોકરાએ પૈસા વાપરી નાખ્યા, 3-3, 4-4 પૈસા વાપર્યા, પણ કોઈ કામની વસ્તુ એ ન લઈ શક્યા. हामिद ने 3 पैसों में रंग जमा लिया. પણ હામિદે તો 3 જ પૈસાની વસ્તુ ખરીદી અને પોતાનો પ્રભાવ પાડ્યો. સચ્ચી તો હે, ખિલોનો કા ક્યા ભરોસા, તૂટ ફૂટ જાયેંગે. અને સાચી જ વાત છે, રમકડાનો શું ભરોસો, તૂટી જાય. હામિદ કા ચિપટા બના રહેગા વર્ષો. પણ હામિદનો ચીપિયો તો વર્ષો સુધી ચાલશે. મોહસિન ને કહા, જરા अपना चिमटा दो, हम भी देखे, तुम हमारा भिश्ती लेकर देखो. એટલે મોહસિને કીધું કે મને તારો ચીપિયો જરા જોવા દે અને અલે તું આ મારો ભીસ્તી રાખ. महमूद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए. એટલે મોહસિન પછી મહમૂદ અને નૂરેએ પણ પોતપોતાના રમકડા હામિદને જોવા આપ્યા. हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी. हामिदને આ શરત માનવામાં કોઈ તકલીફ નહોતી કે ભાઈ એ બધાને તો ઘડીક ચીપિયો જોવો તો એના બદલામાં હામિદ થોડી વાર એના રમકડાથી રમી લે. चिमटा बारी बारी से सबके हाथों में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए. कितने खूबसूरत खिलौने थे. હવે વારા ફરતી ચીપિયો છે એ બધાના હાથમાં ફર્યો અને બધાના રમકડા હામિદ પાસે આવ્યા. હામિદે બધા રમકડાથી થોડી થોડી વાર રમી લીધું. બહુ સુંદર રમકડા હતા. રાસ્તે મેં महमूद को भूख लगी. રસ્તામાં महमूदને ભૂખ લાગી. उसके बाप ने केले खाने को दिए. એટલે એના પિતાજી એને કેળા ખાવા આપ્યા. महमूद ने केवल हामिद को अपना साथी बनाया. એટલે महमूदे हामिदને પોતાનો મિત્ર બનાવ્યો. उसके अन्य मित्र मुंह ताकते रह गए. यह उस चिमटे का प्रभाव था. એટલે એના પિતાજીએ એને જે કેળા ખાવા આપ્યા એમાંથી महमूदે હામિદને કેળું ખાવા આપ્યું, બીજા કોઈને આપ્યું નહીં. આ બધો એ ચીપિયાનો પ્રભાવ હતો. 11 बजे सारे गांव में हलचल मच गई. 11 વાગ્યા હતા અને આખા ગામમાં ચહલ પહલ હતી. मेले वाले लौट आए.
मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और સુરલોક સિધારે. હવે 11 વાગ્યા અને આખા ગામમાં ચહલ પહલ થઈ ગઈ. મેળામાંથી લોકો પાછા આવી ગયા હતા. મોહસિનની નાની બહેન છે એ દોડી અને એણે મોહસિનના હાથમાંથી એનું ચલો ભીશ્તીનો રમકડું હતું ને એ ખેંચીને લઈ લીધું અને ઉછળ કૂદવા છતાં એ રમકડું છે એ ઉછળ્યું અને નીચે પડ્યું અને ભીશ્તી છે એ તૂટી અને સુરલોક સિધારે એટલે કે એનું કામ તમામ થઈ ગયું. मियाँ नूरे के वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ. હવે નૂરેએ વકીલનું રમકડું લીધું હતું. તે વકીલની તો હાલત આનાથી પણ વધારે સારી રીતે હતી. वकील जमीन पर या तक पर नहीं बैठ सकते. હવે वकील ने नीचे तो बेसाड़ा ही नहीं, तो उनकी मर्यादा का विचार तो करना ही होगा. भाई ये तो वकील छे मोटा, तो इन्हें જ્યાં ત્યાં तो रखाय नहीं. दीवार में 2 खुटिया गड़ी गई એટલે दीवार ऊपर 2 खिल्ली खोड़ी. उन पर लकड़ी का एक पटरा रखा गया અને 2 ખિલ્લી મારી દીવાલ પર એના ઉપર લાકડાનું એક પાટિયું મૂક્યું. पटरे पर कागज का एक कालीन बिछाया गया અને લાકડાના પાટિયા પર એક કાગળ પાથરો. वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे અને પછી હવે વકીલ સાહેબનું સિંહાસન તૈયાર થયું અને વકીલ ઈ જે રમકડું હતું એને એ પાટિયા ઉપર બેસાડ્યું. नूरे ने उन्हें पंखा चलना शुरू किया અને નૂરે એ વકીલનું જે રમકડું છે એને પાટિયા પર મૂકી અને નૂરે એને પંખો નાખવા લાગ્યો. अदालतों में घास की टट्टिया और बिजली के पंखे होते हैं. जो अदालत होय एमा तो वकीलोने पंखा होय वीजळीना पंखा के हाथ वींचणो. क्या यहाँ मामूली पंखा भी न हो? तो आजे वकील छे एना माटे पंखो तो होवो जोईए. बांस का पंखा आया और नूरे हवा करने लगा અને નૂરે છે ઈ વાંસનો ઓલો પંખો લઈ આવ્યો, હાથ પંખો, અને વકીલને पंखो नाखवा लाग्यो. मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे और उनका माटी का चोला माटी में मिल गया. खबर नहीं હવે ઈ હાથ વીંચણાની હવાથી કે ઈ વાગી જવાથી એની ઝાપટથી ઈ જે વકીલ સાહેબ છે ઈ નીચે પડ્યા, ઈ જે રમકડું છે નીચે પડ્યું અને ઈ સ્વર્ગલોકમાંથી મૃત્યુલોકમાં પહોંચી ગયા. ઈ માટીનું રમકડું માટીમાં ભળી ગયું. फिर बड़े जोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियां पूरे धूरे पर डाल दी गई. અને પછી તો ભાઈ રમકડાનો ખૂબ જ તે શોક મનાવ્યો કે ભાઈ રમકડું આટલું મોંઘું લાવ્યા અને તૂટી ગયું. અને પછી આખા ઘરમાં એ જે એની અસ્થિ એટલે કે વકીલનું રમકડું જે માટીનું હતું એના ઉપર ધૂરી પર ડાલ દી ગઈ. એટલે કે એની એ જે વાત છે એ રમકડાના જે ચૂરા હતા એ ફેંકી દીધા. अब मियाँ हामिद का हाल सुनिए. હવે હામિદનું સાંભળો. હામિદ ઘરે પહોંચ્યો. આ બધાના રમકડા તો તૂટી ફૂટી ગયા ઘરે પહોંચતા સાથે જ. अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसको गोद में उठाकर प्यार करने लगी. અમીનાએ હામિદનો અવાજ સાંભળ્યો એટલે તરત જ એ દોડતી બહાર આવી અને એને તેડી અને એને પ્રેમ કરવા લાગી. सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी. अचानक एना हाथમાં ચીપિયો જોઈ અને એ આશ્ચર્યચकित થઈ. बोली यह चिमटा कहाँ से लाया? अरे आ ચીપિયો ક્યાંથી લાવ્યો? मैंने मोल लिया है. એટલે હામિદ કહે છે કે આ ચીપિયો તો મેં
મોલ લિયા એટલે કે મેં પૈસાથી ખરીદ્યો છે. 3 પૈસે દિએ એટલે એણે કીધું 3 પૈસાનો હું આ ચીપિયો ખરીદીને લાવ્યો. અમીનાને છાતી પીટ લી. અમીનાને દુઃખ થયું. यह कैसा बेसमझ लड़का है कि 2 पहर हुआ कुछ खाया न पिया लाया क्या चिमटा. અમીનાને દુઃખ થયું. અરે રે, આ કેટલો ના સમજ છોકરો છે. બપોર થઈ ગઈ, ન કંઈ ખાધું ન કંઈ પીધું અને લાવ્યો શું? એક ચીપિયો. सारे मेले में तुझे और कोई चीज न मिली जो यह लोहे का चिमटा उठा लाया. એટલે એના દાદી એને કીધું કે ભાઈ આખા મેળામાં તને કોઈ એવી વસ્તુ ન મળે કે તું આ લોઢાનો ચીપિયો લઈ આવ્યો. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया. એટલે હામિદે ખૂબ જ તે નમ્રતાથી એને કીધું, અપરાધી ભાવથી, જાણે પોતે કંઈક ભૂલ થઈ હોય એવા ભાવથી એણે કીધું કે ભાઈ દાદી, તું જ્યારે રોટલી ઉતારતી તવામાંથી તો તારી આંગળીઓ દાઝી જતી હતી, એ વિચારીને હું આ ચીપિયો લાવ્યો છું. બુढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. અને એના દાદીએ હામિદની વાત સાંભળી અને એનો ક્રોધ, એનો જે ગુસ્સો હતો એ તરત પ્રેમમાં પલટાઈ ગયો. बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है. આટલો નાનો છોકરો પણ છતાં એનામાં કેટલી મોટી ત્યાગની ભાવના છે, સારો બીજા માટે કંઈક કરવાનો ભાવ છે અને વિવેક બુદ્ધિ છે કે ભાઈ પૈસા છે તો એને ક્યાં વાપરવા. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर उसका मन कितना ललचाया होगा. હામિદ કંઈ મોટો ન હતો, એ પણ નાનો છોકરો જ હતો. બીજા લોકોને રમકડા ખરીદતા, મીઠાઈઓ ખાતા એનું મન કેટલું લલચાયું હશે. એને પણ ઈચ્છા થઈ હશે રમકડા લેવાની, મીઠાઈઓ ખાવાની. इतना शब्द इससे हुआ कैसे? આટલી બધું સહન એનાથી કઈ રીતે થયું? એણે કેવી રીતે એની બધી ઈચ્છાઓ પર એણે કાબુ કર્યો અને આ ચીપિયો ખરીદ્યો. અમીના કા મન ગદગદ હો ગયા અને અમીના ગળગળી થઈ ગઈ. વહ રોને લગી અને રડવા લાગી. दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंदे गिरती जाती थी. અને પોતાનો દામન એટલે કે પોતાનો આંચલ બિછાવી અને ભગવાન અલ્લાહ પાસે એ દુઆ માંગતી હતી, રડતી હતી, દુઆ માંગતી હતી અને એની આંખોમાંથી મોટા મોટા આંસુના ટીપા પડતા હતા. તો પ્રેમચંદનો ખૂબ જ સરસ વાર્તા ઈદગાહ કે નમાઝ પઢવાની જગ્યા, જેમાં એક ગરીબ દુબળો પાતળો છોકરો હામિદની વાત છે કે એના માતા પિતા નથી અને એના બુઢી દાદી અમીના સાથે રહે છે. ઈદગાહના મેળામાં જાય છે, ત્યાં એ બધી જ વસ્તુ, રમકડા, મીઠાઈ, એ બધી જ વસ્તુ એની ઈચ્છાઓ પર એ કાબૂ કરી અને ઘર માટે એક ઉપયોગી વસ્તુ એના દાદી માટે લઈ આવે છે. તો અહીંયા આ પાઠમાં એની ત્યાગવૃત્તિ અને એની વિવેક બુદ્ધિના આપણને દર્શન થાય છે કે ભાઈ પૈસા એની પાસે હતા પણ એણે ખોટા એ પૈસા વાપર્યા નહીં અને એના દાદી માટે અને ઘર માટે એક ઉપયોગી વસ્તુ એણે ખરીદી. હવે જોઈએ એના શબ્દાર્થ. ईदगाह, ईद की नमाज पढ़ने की जगह. सानी यानी कि चारे की सामग्री जो पानी में समाकर पशुओं को खिलाई जाती है. कुबेर यानी कि धन का देवता. अनगिनत यानी कि बहुत अधिक, जिसे गिना न जा सके. निगोड़ी यानी कि दुष्ट, अनाथ. मन
મન યાની કે મણ, જેને આપણે ગુજરાતીમાં કહીએ ને 10 મણ 20 મણ એમ. बिसात यानी औकात मूल्य. सिजदा यानी एक विशेष मुद्रा में झुकना. लड़ी यानी माला या क्रम. धावा यानी आक्रमण हमला. कोश यानी खजाना. पृथक यानी अलग. सबील यानी प्याव. सप्त यानी धीरज धैर्य. भिश्ती यानी पुराने जमाने में घर घर जाकर पानी पहुंचाने वाला. मशक चमड़े से बनी हुई पानी संग्रह करने की थैली. मुहावरे. दिल कचोटना, कुछ न पाने पर दुख होना. बेड़ा पार लगाना यानी किनारे ले आना, संकट से बचाना. गले मिलना, प्रेम से भेंटना. दिल बैठ जाना यानी हताश या निराश होना. बाल बाका न होना यानी जरा भी नुकसान न होना. सुरलोक सिधारना यानी मर जाना. छाती पीट लेना यानी दुख प्रकट करना.